બાળકોમાં વધતા મોબાઈલના દૂષણ પર ડોક્ટરની પ્રતિક્રિયા સામે આવી છે। ડોક્ટર પ્રદ્યુમન ચૌધરીએ મોબાઈલના દૂષણને લઈ નિવેદન આપ્યું। બાળકો હવે ફિઝિકલ એક્ટિવિટી નથી કરતા। બાળકોને ઓનલાઈન ગેમ રમવામાં રુચિ વધી છે। બાળકો તેમના ગુસ્સા પર કંટ્રોલ નથી કરી શકતા। ગુસ્સામાં આવી બાળકો પોતાની જાતનું નુકસાન કરે છે। બાળકોને સાદા ફોન આપવા જોઈએ। એ લોકોનો સ્ટ્રેસ જે ટોલરન્સ હોય છે એ ઓછો થઈ જાય છે। નાની નાની વાતે એ લોકોનો ચીડિયો સ્વભાવ થઈ જાય છે। એ લોકો પોતાનો ગુસ્સો કંટ્રોલ નથી કરી શકતા। એટલે એ લોકો શું કરે કે પોતાના શરીરને નુકસાન પહોંચાડે, જેને આપણે સાયન્સની લેંગ્વેજમાં કહીએ નોન સુસાઇડલ સેલ્ફ ઇન્જરી। એટલે મરવાનો વિચાર ના આવતો હોય, મરવાનો ઈચ્છા ના હોય, પણ એ ગુસ્સાને કંટ્રોલ કરવા માટે એ લોકોને સમજ ના પડે કે હવે શું કરવું છે। એટલે શાર્પ ઓબ્જેક્ટ હોય કે જેવી રીતે બ્લેડ છે, ચપ્પુ છે, કટર છે, આ બધાથી શરીર પર કાપા મૂકતા હોય છે। ગરમ વસ્તુઓથી ડામ આપતા હોય છે શરીરને, માથું પછાડતા હોય છે, ચામડીઓ ખેંચી લેતા હોય છે, વાળ ખેંચી લેતા હોય છે પોતાના। આ રીતે પોતાનો ગુસ્સાને કંટ્રોલ કરતા હોય છે। હા, એટલે ઘણા બધા મોબાઈલમાં પેરેન્ટલ કંટ્રોલ માટેના એપ છે કે જેનાથી તમે કંટ્રોલ કરી શકો છો। બીજું કે ધારો કે સેફટી પર્પઝ જો સ્કૂલમાં બાળક એકલું જતું હોય, સાયકલ પર જતું હોય, ટુ વ્હીલર પર જતું હોય, તો બાળકોને મોબાઈલ આપતા હોય છે। તો સાદો ફોન તમે આપી શકો છો।